સેવાભાવી તમે તમારું નામ માણેકભાઈ ઠાકોર એટલે અસારવામાં એક નામીતો ચહેરો, એના વિશે સાહેબ શું લોકોના મુખ્ય છે તમારું નામ? લોકો મારું એનું એક કારણ છે કે છેલ્લા 25-30 વર્ષથી હું લોકોની સેવા કરું છું, એક પૈસો લીધા વગર, અને લોકો જોડે મારો સંબંધ બી સારો છે, સારો રીતે રહે છે. કંઈ પણ કામ હોય તો દોડીને જઉં છું અને લોકો મને મારે છે. અને મારા કોઈ પોલીસ કેસ કે એવું કંઈ છે નહીં કે જેથી કરીને હું વિવાદ ન પડું. હું નિર્વિવાદિત છું. સર, વિકાસના મુદ્દે આવે તો સાહેબ લોકોની ફરિયાદ કાઉન્સિલરો સાંભળતા નહીં, પણ તમે સાંભળો છો એવું કેવું? એનું કારણ છે હવે છેલ્લા અઠવાડિયાથી અમે 10 દિવસથી રાઉન્ડમાં નીકળ્યા અસારા વિસ્તારમાં, જે સ્લમની ચાલીઓ છે, સોસાયટી તો ઠીક છે પણ સ્લમ વિસ્તાર છે ત્યાં ચાલીઓ છે અમે જોયું ખોદકામ કરી મૂકી દીધું. 3 મહિના જાન્યુઆરીથી શરૂ કરેલા છે, એપ્રિલ પૂરો થવા આવ્યો તો હજુ 50 ફીટ નથી કરેલા. સૌથી મહત્વની વસ્તુ છે કે ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જાય, દુર્ગંધ મારે છે. લોકો 1 કલાક સુધી પાણી ભરતા નથી, અડધો-પોણો કલાક સુધી, અને પછી પીવાનું પાણી ભરે અને એ જયારે ઉકાળીને પીવે તો જ એ બીમાર પડી જાય. વિકાસના મુદ્દાની વાતો આવે અસારવામાં તો માણેક ઠાકોર કેમ યાદ આવે? હવે હું હજુ સત્તામાં તમે કોંગ્રેસ પાર્ટીના તમને અત્યારે ઉમેદવાર બનાવે, પણ 25 વર્ષથી પહેલાથી તમે સેવા કરી રહ્યા છો, પણ હું લોકોના મુખે કે માણેકભાઈ કાકા પાસે જશું તો અમારું કામ થશે એવું કે 100% હું 1 રૂપિયો લીધા વગર કામ કરું છું. બીજું લોકોને મારી પર વિશ્વાસ છે અને કુદરતી મને સંકેત છે હું જેનું કામ લઉં એનું કામ થાય ના થાય, પણ એના માટે 100% પ્રયત્ન કરવાથી એનું કામ સફળ થઈ જાય. લોકોને મારી પર પૂરો વિશ્વાસ છે. સાહેબ, એવું પણ સિવિલમાં કહેવાય છે કે કોઈ પણ પરપ્રાંતિ પણ હોય, કોઈ લોકો સંકેત આપે કે ભાઈ એક માણેકભાઈ ઠાકોર એને પાસે જાઓ તમારું કામ થઈ જશે. આ તો હવે કોઈને જાણીતો આપણો ગુજરાતનો કે અમદાવાદનો કોઈ વ્યક્તિ ત્યાં સિવિલમાં હોય અને કોઈ બિચારો બહારગામથી આવ્યો હોય એને ખબર ના હોય તો એ આપે, સરનામું બી આપે, નામ બી આપે અને આપણી જોડે આવે તો આપણે દોડીને જવાની આપણી ફરજ. આ તો લોકસેવાનું કામ છે. સાહેબ, તમે પક્ષમાં આવશો અને ચૂંટાઈને આવશો અને જનતા તમને અત્યારે અભિપ્રાય આપી રહી છે, ભાઈ એનું વિકાસના મુદ્દે તમે સાહેબ તમે શું કરશો? જનતા જનાર્દન અત્યારે મને હું લોકોના મોઢે સાંભળું છું તો જનતા મારી ફેવરમાં છે, અને જ્યારે ચૂંટાઈને આવીશ ત્યારે જે સમય પ્રમાણે હું કામ કરીશ અને વિકાસ અસરવાનો વિકાસમાં મને 25 વર્ષથી રસ છે કે જે આ લોકોએ નથી કર્યું એ હું કરી બતાવીશ. સાહેબ, આ 25 વર્ષથી વિકાસના મુદ્દા ઉપર વાતો જ કરે છે સાહેબ, એવું લાગી રહ્યું છે ચોપડામાં ખાલી લખાયેલા છે. સાહેબ, તમે જુઓ અસરવાની ઇસ્લામ વિસ્તાર જે ચાલ્યો છે, ગરીબ માણસો લે છે, દેવી પૂજક સમાજ છે, મારવાડી સમાજ છે, રાજસ્થાની સમાજ, એ લોકોની ચાલીઓ જોઈને જુઓ આજે પણ પાણી ભરાય છે, ઘરમાં પાણી ગટરનું પાણી આવે, સંડાસ ઉભરાય તો સંડાસનું પાણી આખા ઘરમાં થઈ જાય. આ વિકાસ કહેવાય કે પ્રાથમિક જરૂરિયાત છે તો પૂરી નથી. પાણી ભરાઈ જાય છે, બહુ મોટી સમસ્યા છે. ચમનપુરામાં સૌથી વધારે વરસાદ થાય કે ના થાય પણ પાણી ભરાઈ જાય છે. વરસાદની વાત નથી કરતો, ગટર ઉભરાવાથી પાણી ભરાય એની વાત. વરસાદ તો હજુ 1.5-2 મહિના બાકી ચોમાસાના, એ તો વર્ષોથી આવે છે. એક વખત બિપિનભાઈ હતા ત્યારે એમને કંઈક કર્યું તો પાણી એક ફેલ ગયો પ્લાન એમનો, અને આજે પણ 2-3 ઇંચ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય ઢીચણ સભા. મને એવું લાગે છે કે પ્રી મોન્સૂન પ્લાનમાં કરોડો રૂપિયાનું જે બજેટ આપ્યું હતું એ અસારવામાં એ તો દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન કરે છે, ગટરો સાફ કરવા આવે છે, ખર્ચા કરે છે, પણ જયારે 1-2 વરસાદ પડે એટલે બધું ઈઝીલી થઈ જાય. તમે ચૂંટાઈને આવી ગયા, સૌથી અહેમ ભૂમિકા તમારી સૌપ્રથમ શું રહેશે? જો હું ચૂંટાઈ તો સૌથી પહેલા તો પીવાનું પાણી શુદ્ધ આપવાની અમારી તૈયારી છે કે 100 દિવસની અંદર જે બી પ્રોબ્લેમ હોય, જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં પીવાનું પાણી શુદ્ધ આપવાનું, અને ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય એ માટે અમે પ્રયત્ન કરીશું. અસારવા વિધાનસભાના વોટર્સને શું અભિપ્રાય છે તમારો? અસારવા જે વોટર છે એ લોકોને શું સંદેશ આપવા માંગે છે? હું એ જ સંદેશ આપવા માંગુ છું કે જો મેં પબ્લિકના કામ કર્યા અને ભવિષ્યનું તમે મારી પર વિશ્વાસ મૂક્યો હતો, મને વોટ આપજો, જેથી હું મારા બજેટમાંથી કે મારા પાવરથી હું એ કામ કરાવી શકું. અમારા અંદાજ અત્યારે માણેકભાઈ ઠાકોર હતા, એમને જે વિકાસના મુદ્દાઓ પર અને વિપક્ષ ઉપર એક વાત કરી કે કાયદેસરની વાત છે કે જે વિકાસના મુદ્દા ઉપર બીજેપી 0 છે. અહીંના જે મંત્રી થઈ ગયા પણ હજી સુધી રોડ ડેવલપમેન્ટ 0 છે. અમે અત્યારે સ્થાનિક અહીંના છે મંત્રી જે અહીંના કાર્યકર છે કોંગ્રેસના, એમનાથી વાત કરી. જી સાહેબ, તમારું નામ જણાવો છો? મારું નામ માણેક ઠાકોર.
સર એક તમને અમે જોઈએ છે માણકભાઈની અંગાતે તમે 365 દિવસ અંગાતે રહો છો અને તમારી અહેમ ભૂમિકા કાર્યમાં શું છે માણકભાઈ કરતો ના ના જે માણકભાઈ જે કહે છે એમના પ્રત્યે જે માણકભાઈ જે કામ કર્યું એના વિશે આગળનું શું કહેશો નામ નામથી કોઈ મતલબ નહીં પણ લોકોને અભિપ્રાય તો કે આ વોટ કોને આપવાનું असरवा की जनता का एक ही फैसला है कि इस बार माणिक ठाकुर कांग्रेस के उम्मीदवार चाहिए। अरुण कुमार वर्मा के साथ अहमदाबाद।